તાર આ મેં આટલી વાર હોય પંચાલ હાજર્યું ત્યાંનું ત્યાં એ પાછળ વાળી આવ્યો મારા જીવનમાં જ્યારે મેં આ યશ લાને એટલે મૂળ તારે બધી વસ્તુઓ રિવીલ જ કરી દેવી આવતા જ ના હોય તો ગાઈસ એ તોડી જવાય છે કરંટ આવે છે એમ થઈ જાય ચાલો તો મરી જાવ એમ જ કહેતો હતો વિડિયો બનાવતો દારૂ વેચતા કરી દીધો કેમ ભાઈ સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ હે કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે ખરેખરમાં મોર્નિંગ છે હજુ તો 7 7:30 8 વાગી ગયા છે બરાબર અને એક્ચ્યુઅલીમાં યશુભાઈ ઉઠીને અત્યારે આવી ગયા છે અમારી સાથે અને જો હા બે અત્યારમાં રેડી થઈ ગયા છે બરાબર છે એક માણસ છે અમારી સાથે એકદમ ઢીલો હજુ આવ્યો નથી આવી ગયો છે બહાર નીકળવાનું થયું ને એટલે એને બધું નવું નવું સૂઝે છે બરાબર तो चलिए भाई अभी हम चलते हैं ईडर की ओर क्योंकि वहाँ पे हमारे फ्रेंड की शादी है लगन से लगन છે અરે યાર ઠીક થઈ જાય છે મારે બધું એક્ચ્યુઅલી માં નથી પટેલ તું કેમ આવું પોલિટિશિયન જેવા કપડા પહેરે અરે નેતા ખબર નહીં તને હા દિન બાદ તો પછી આમ જ પહેરવાનું છે બગા હવે તો બીજા બધા કપડા જવા દો ગાઈસ તમારા લોકો માટે છૂટું આમંત્રણ છે ઘરે આવીને કપડા લઈ જાજો કિશન વાહ ગામ વાળા આવી જાય એમ છે બધા આ પહોંચી પેલા એટલે તો કહું છું અને ગાઈસ જો મેં તમને જે ઢીલા વ્યક્તિની વાત કરી હતી ને એ દેખાય છે રૂમાલ ફેરવતો આવે છે જો છે કેટલો સ્લો મોશન ઓ ભાઈ બેસી જા ને યાર ઈ પણ આ બાજુ આવે છે આ બાજુ આવે બેસ ને ભાઈ બેસ ક્યાં ગયો તાર આ મેં આટલી વાર હોય પંચાલ હે કે વિચારતો તો જોજે ડ્રેસ ખેંચી ના લે ડ્રેસ ખેંચી લે ઈ તો હું ખેંચી લે ડ્રેસ ના ખેંચે એમ તો ગાય માતા છે એમ છે ક્યાં ફરક કુંડળીઓ કરે છે આમ જતી રહી ઓલી સાઈડ ક્યાં છે એમ જ કરવાનું છે આપણે ચાલ બોલાવે છે કોકને ગાયોને બોલાવે છે હું કે છે એકાદી દોડી આવે તો ઉન્નતિ છે ને ઘાસ રહ્યું ત્યાંનું ત્યાં એ પાછળ વાળી આવ્યો પાછળ ગઈ ક્યાં ગઈ પેલી ગાય પાછળ ના પણ બાંધેલી હશે બાંધેલી છે બધી બાંધેલી છે જો છુટ્ટી હોત ને તો ઉન્નતિ કઈ માગવાય ના રે પાણી ના માગે બીજી આવી ગયો એ ઉન્નતિ આ શું કે છે પંચાલ જો ગાય દોડતી આવી મને તો ઘાસ ખવડાવો મારા બેરી અંદર તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે ઈડર શું ગણાય અરવલ્લીની પર્વતમાળામાં ગણે યસ આ બધું અરવલ્લી લાગી છે એક્ચ્યુઅલી પદયાત્રીની સુરક્ષા વાહન ચાલકની જવાબદારી છે સમજ પડી અમારો બધો રસ્તો હોય છે હાકો આ રસ્તો હોય છે ઉન્નતિ પટેલ અમારો અહીંયાથી અમે ચાલતા જઈએ છીએ દર વર્ષે અંબાજી બરાબર કે જે ખમ્મા કે જે યસ આવી જ જજો પહોંચી જ જજો અલ્યા તો કેવું લાયા અલ્યા તો જીટવી નું ઓપનિંગ લાયા લે આ તો જો કેવું કે છે યાર લે આ તો જો કેવું કે છે ડાયરો કરવાનું કે છે લા તો જો એટલે મૂળ તારે બધી વસ્તુઓ રિવીલ જ કરી દેવી છે બધું જ હે બધું જ ના. હું છું જ રિવીલ માટે ક્યારનો હું કાલનો હાઈપ બનાવતો તો એ વસ્તુની કે ભાઈ હું કહીશ અને હું હાઈપ તોડવા માટે બકી ગઈ સીધી બાકી નથી કઈ કીધું છે હા અને આમંત્રણ આપ્યું છે અને બક્યું ના કઈ વાત સાચી વાત ને કઈ કોણ આવવાનું છે સિંગર એ નથી કીધું મેં હજુ હા એ રાખો આપણે એ કાલ કહીશું પણ એ બી કહી તો દેવાનું એટલે પબ્લિક ને બહાર થી ક્યાંયથી આવું હોય તો ખબર પડે એવું હા કહી તું પછી બધું હાઈપ જ રાખ્યા કરે મારા જીવનમાં જ્યારે મેં આ યશ લાને હાલો છે ને મેં કેટલી વખત જો અને મેં વસ્તુ ક્યાં મોકલે છે પહાડ ઉપર મોકલે છે અલે એમ કે પહાડ ઉપર આડા જાવ આડા રસ્તો છે લ્યા યશલા તારું કામ જ આવું હોય તારા કામમાં ભલે વાળ જ ન થતા તમારા પિક્ચર નું શૂટિંગ ચાલતું એવું લાગે એવું જ છે રે આપણે નદી ના આવે વચ્ચેથી નદી ના આવી જાય ભાઈ ગાડી જતી રહે સટા આ એક વખત અમે ક્યાંક લદ્દાખમાં મેપ આલ્યો તો એને ત્યારે આવું કર્યું હતું બધી વખત આ નાથમાં મેપ હોય એટલે ઊંધે રસ્તે ચડવાનું જ હોય પેલું છે ને वो अलग ही लेवल का बंदा था હા એ નથી અલગ લેવલ નો છે डिप्रेशन 24 घंटे डिप्रेशन में रहता है वो अभी मैप देख रहा है ना तभी भी डिप्रेशन में ही है ચલો ભાઈ મૂળ તને તકલીફ જીવન ચાલ બહુ નહીં હે સુધરી જા તને જુગાવતું સુધરી જા તને કેટલી પંચાયત ગામની હે તો ગામની કેટલી પંચાયત આને મળ્યો છે ને ત્યાર નિયણી કાઢે છે
તું જાડી નહીં થઈ પતલી થઈ ગઈ ને હાઈટ તારી વધી ગઈ ને તારે તકલીફ છે ભાઈ તને કોઈ નથી હે પેલીને કિંજલને મળવા જવાનું કીધું ઉપર તો કે ઉપર હું જતો આવું એને ખબર છે હળતા નહીં, એને ખબર છે કે ત્યાં શું છે છોકરીઓ છે દુલ્હન છે એટલે ચાર આજુબાજુ બહુ બધી છોકરીઓ છે અને માહોલ તને બધું આ બધું મને ખબર છે તારો વિશ્વાસ છે મને તને બહુ સારી રીતે ઓળખું છું એમ નહીં કારના ઊંઘવું છે આરામ તો ના ભાઈ પંચાલ ઊંઘવું હોય તો અરે આપણે વેઇટ કરવો પડશે હમણાં કલાક સુધી તો કંઈક તો કરવું પડશે ને આવે છે બરાબર જા જતો જા ત્યાં જ છે ત્યાં ઉપર ત્યાં જતો જા ઈ જ ચાલે બગડે આવે ને પેલા માસી બગડશે હમણાં જોજા એ હાથ લાંબા કરશે પેલા જે બોડી વાળા છે ને એ તો હમણાં પથ્થર જગશે ઊભું થઈ લેડીઝ આગળ નહીં લેડીઝ આગળ નહીં રેવાય કે આપણાથી નહીં રે ભાઈ જતા રહ્યા બાપડા આમેથી હાર માની લીધી પેલા વે વહીની પથ્થર જીકી અહીંયા અહીંયા જમણવાર ચાલુ થઈ ગયું મેં ક્યારનું કીધું યાર ભૂખ લાગી છે જાને આયા ને હવે તો જમણવાર થયો જ હા પંચાલ જોતો હોય ભૂખ્યા છે આજે બધા ભૂખ્યા છે આજે પણ એવી રીતે ના જવાય તો જાણ હું કરી જવાય ઉપર ધ્યાન આપીને જવાય ઉપરના માળા મારે શું લેવા દે મારે તો તારે તો જે લેવા દેવા તારે છે ને પંચાલ એટલે નહીં કોઈ લેવા દે આવતા જ ના હોય તો કમસે કમ ઘેર હુઈ રહેતા હોય તો ના ઘેર હુઈ રહેતા હોય તો હે હું મમ ખવાયા હે નરસિંહ કાળિયા જેવું કર્યું અંદર એ હા હું 4:30 ની ઉઠી તો જો જીવનમાં કોઈ બી વખત મારા સાથે નીકળવાનું હોય ને હા એવો પણ સવારના સમયમાં સવારના તો હંમેશા 1 કલાક લેટ પકડીને ચાલવાનું 7 કે ને તો 8 8 વાગે જાઓ ચાલુ મને ખબર જ હતી મારા જોડે સવારમાં છે ને આશા નહીં રાખવાની મારા જોડે સવારની આશા નહીં આપણી રાખવાની 6:30 વાત થઈ હતી કે હા રાત્રે હું આવી જાઉં ઊંઘ તો મને આ તારી લાઈવા હું 6 વાગ્યા તૈયાર થઈ કરું છું તો ગાઈસ ડ્રાઈવર જેવી ફિલિંગ આવી રહી છે એકચ્યુઅલીમાં મને અત્યારે આ બધી કેસો અહીંયા કૂવા માટે આવતી અને હોય ફોન ઉપર ફોન ચાલુ હોય પછી વાત તો કરવી ન હોય ગીત વગાડવાનું હોય ઓહો એ જ જઈને મારે લ્યો પતી ગયું ને થઈ ગયું અંકુના ઘર નાખ્યા આવું રાવું છે ભાઈ પછી કિશન મેરે ગાડીઓ ચલાવતા ઊંઘ જ આવે ને બિચારાને શું કરવાનું ઊંઘ આવે ને પછી ફોન ચાલુ ને ચાલુ ચલો હાલો ભાઈ ચલો જઈએ આપણે બધા મોટા માણસો છે આ બધા એમની વાતો સંભળાય નહીં હા ચાલો તો ગાઈઝ એમને ઓપનિંગ નથી થતા ફાઇનલી જે જુગાડ કરવાનો હતો એ જુગાડ થઈ ગયો છે બરાબર અને અત્યારે મીટરની અંદર અમારે જે જગ્યાએ વાયર પહોંચાડવાનો જગ્યાએ પહોંચી ગયો છે એકદમ ભયાનક રસ્તો છે અહીંયા મીટરની અંદર બહુ હેવી વાળો જો હા બંકાઓ વાહ વાહ અહીંયા ભડાકા થઈ જાય એવો છે ને અહીંયા બીક લાગે એવી જગ્યા છે ખરેખર રસ્તો વસ્તો તો ગોતી લીધો છે હવે બંકાઓએ બહુ ઈઝી પતી ગયું હા ધારણા કરતા એ મોટી વાત છે હું કેવું તારું જતા હતા આપણે તો ગાઈઝ જ્યારે બિલ્ડિંગ નું કામકાજ બધું ચાલી રહ્યું છે કેમ કે આટલા દિવસથી આખું ફર્નિચર બનાવ્યું પણ ડિસ્પ્લે નહોતી બનાવી મને ખબર હતી ડિસ્પ્લે હું છેલ્લી મિનિટે બી બનાવી શકી દાદા ડિસ્પ્લે બનાવી રહ્યા છીએ બરાબર અને એનો બહુ સારી રીતે યુઝ કરવાનો છે ડિસ્પ્લેનો આ વખતે એ યુઝ આપણે કરવાના છે અને જે યુઝ છે ને અહીંયા લગાવવાની છે ડિસ્પ્લે આખી મસ્ત બે આ બાજુ ઉભા રહે છે એક અહીં અડવા જેવું નથી ગાઈઝ એ ચોટી જવાય છે કરંટ આવે છે એમ થઈ જાય એક આ બાજુ બે મેનિક્યોર એક મેનિક્યોર સમજાવો કાઢતા નહીં હું દિલીપસિંહ વેડિંગ માં ઉભા છે આપણા સાહેબ મારા દિલીપભાઈ સાહેબ નીચે ગાઈસ ચાલી રહ્યું છે કામ સનમાઇકા લગાવવાનું હજુ આંખો બળે છે બરાબર છે એટલે અમે બધા રોઈએ છીએ જેટલી વખત નીચે જઈએ તે વખત લોકો રોઈએ છીએ એનું કારણ અમે લોકો નીચે જઈએ એટલે આંખો બહુ સખત બળતી હોય છે અહીંયા સુરેશભાઈ બહુ આજે મહેનત કરી રહ્યા છે આપણા આમ હરરોજ આવતા નથી એમને બોલાવવા બહુ મોટી વાત છે બરાબર ક્યાંક તમને જોવા મળી જાય તમે એમને કામ આપો કામ સારું છે એમને કામ આપો તો પકડી રાખજો બાંધેલા રાખજો નગર છટકી જાય છે બહુ જલ્દી હાથમાં આવતા નથી અને એક તો અહીંયા આ મિત્ર છે આપણો બીમાર બહુ જલ્દી થઈ જાય બરાબર અરે કાલે તો મરી જાવ એમ જ કહેતો હતો મેં કીધું જતો રહેતો પૂરું થઈ જાય કામ પણ કામ પૂરું કરીને જાજે તો વાંધો ના આવે કાંઈ પીગડા સચિન ઠીક હે બાકી અહીંયા મરી ગયું છે ગાઈસ આપણું મંદિર બરાબર સરસ મજાનું મંદિર અહીંયા બનાવવાના છે ये यहाँ पे सचिन गैप क्यों है मेरे भाई ये पट्टी लगा देगा इसके सब जगह पट्टी लगाई है सब जगह में पट्टी लगाई हमने तो भी लगाया पट्टी लगाया यार पट्टी भी लगाई और हम अपनों को चूना भी लगाया चूना लगाया ऐसा बोल रहा है सचिन वो तेरे को तो वो क्या बोल रहा है चूना लगाया तूने ऐसा बोल रहा है
क्या किया जाए दिलीप का, मार दिया जाए या छोड़ दिया जाए? छोड़ दिया जाए। लोगों को छोड़ दिया जाए ऐसा बोला हो। देखो अभी भी नहीं सुधर रहा है, इसका कुछ करना पड़ेगा, ऐसे थोड़ी ना चलेगा यार। તો ગાઈસ અત્યારે ફૂલ હેક્ટિક આજના દિવસમાં બધું જ કામ પૂરું કરી દેવાનું છે. મોટો લોડ હતો ઇલેક્ટ્રિકનો, જે લોડ સોલ્વ થઈ ગયો છે. કહેવાનો મતલબ જે સિંગલ ફેઝ માંથી 3 ફેઝ કરવાની હતી એ લાઈન કુદરતના કહેવાથી ભગવાનના પ્રતાપે મસ્ત લિફ્ટ વાળો માણસ આવી ગયો ને અમારું કામ થઈ ગયું વ્યવસ્થિત રીતે. તો અડધો કલાકથી માણસ ચા ખોલી રહ્યું છે, એનાથી હજુ ચા ખોલી રહી નથી. એ બી એટલે મૂળ કેવું આ બધું જો હાથ તો થડવું આ બધું જે છે ને કામ ફટાફટ ના આના પાછળ 2-3 રીઝન હોય. એક તમે પ્રેમમાં પડ્યા હોય તો તમારા હાથ ના કામ કરે, બીજું તમે સિગરેટો ફૂંકતા હોય. હું સિગરેટો નહીં ફૂંકતો રે, થોડા મને પસંદ ના કરતો તો નહીં પીતો ના નતો પીતો. એ તમે અત્યારે કઈ મારા ઘરે આવીને પાણી નીકળે મારે દિલીપના મમ્મી કેમ તો જોતા હોય આ બ્લોગ બતાવજો ખાસ. આ બહુ બગડી ગયો તો બરાબર, મારીને સુધાર્યો છે આને મેં બરાબર. અને એવો માર્યો તો ને માસી એના ભાઈ સુધરી તો ગયો છે પણ એટલે વાંધો ને. બીજી એક બાબતે બગડ્યો છે કે એનો સર્વિસ નો ચાર્જ ટાઈમ થઈ ગયો છે હવે એમ બહુ જલ્દી. હવે નીચે તો અત્યારે જવાનું થતું નહીં, આપણે નીચે પછી જઈશું. આજે રાતે બોર્ડ લાગવાનું છે એટલે એમ જોવાનું છે આપણે. એ તું ખા જા ભાઈ, એટલે मैं अपने हाथ से खिला दूं तेरे, खाने की जरूरत है, भूसे के थोड़ी ना. तेरे को खिला दूं नहीं તું તનો એક ખાઈ જા, એક મુઠ્ઠી ભરીને ખાઈ જા. આમ પેલું આમ શું કરે પેલા પિક્ચરોમાં હારા ગંજેડી આવું કઈક કરે ને એમ પૂછવું હું યાર. પ્રો છે ગાઈસ, જો એને કેવું સેટ કરી જો ગાઈસ. હજુ સરખું થાય પેલું કાર્ડ કાય કાર્ડ મૂકી દીધો ગાઈસ, મૂકી દીધો ખિસ્સામાં મૂકી દીધો. શીખુભાઈ આમ માણાનું મગજ ક્યાંક ઠેકાણે ના પડતું હોય આમ જેમ તેમ કે આમ ગલીઓમાં ક્યાંક ફરતું હોય છે. હું ઘરે એમ જ મગજ શાંત કરવા હાટું જ આવું છું. હા બરાબર. માણા બે મસાલા ચોળી નાખે, ખાધું એક કઈ નહીં. ખાધું એક કઈ નહીં. ક્યાં છો? ડિપ્રેશન માં છીએ. હા વાહ, બેઠક જામી છે. મજૂરી કરશું થોડીક વાર રહી, દાડીએ જશું હમણાં અડધા કલાકમાં. બધું બહાર કાઢવાનું છે, દેખાય છે ડામચીઓ બધો ટોટલ ડામચિયાને બહાર કાઢવામાં આવશે અને સાફ કરવામાં આવશે અત્યારે, કે આજે ફૂલ એન્ડ ફાઇનલ કરવાનું છે બરાબર છે. કઈ બાકી મૂકવાનું થતું. આ બુટલેગરો પાસે એક વસ્તુ છે, બુટલેગર નો કે શું કહેવાય ને, બ્લોગર સોરી બુટલેગર. વાહ વાહ, વિડિયો બનાવતો દારૂ વેચતા કરી દીધા. પેલા અમને એમ કે હું આપણે માણસ છીએ, પછી ખબર પડી અમને અમે ગાઈસ છીએ. બુટલેગરો એ શીખો એવી થઈ ગયું. તો ગાઈસ એક્ચ્યુઅલી અત્યારે અહીંયા આપ જોવા જાવ તો અહીંયા ડાયરો જામી રહ્યો છે, એ નીચે કામકાજ થઈ રહ્યા છે. ગાઈસ યસનું બહુ એઆઈ ડાયરો ગાઈસ, જલ્દી નવું ગીત લોન્ચ રેપ સોંગ યુ નો ગાઈસ, રેપ સોંગ બનાવ્યું છે. સંભળાવું છે એક કડી, થોડી રાખને ભાઈ, એક કડી આપણે સંભળાઈ દઈશું. એક કડી નહીં સાંભળવા જેવી. યશ પટેલ, યશ પટેલ. એ મોટ ઢગાઈ દીધું પેલા. સો ગાઈસ અત્યારે નીચે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે બરાબર છે. પૂરજોશમાં બાપુ આવી ગયા છે, દિલીપસિંહ પોતે અહીંયા છે બરાબર છે. અને કોણ છે? હા ભાઈ બિપિન નહીં આવ્યો, બહુ દિવસથી પૂછતા હતા કે બિપિન ક્યાં છે. આવ્યો બિપિન. की राह पर वो मस्त चला, हर कदम पर खुशियों की लहर ला, हाथी का दिल बड़ा और प्यारा, योग भाई का दोस्त सबसे न्यारा. ऐसा कुछ रिदम और मस्ती वाला सॉन्ग जिसमें हाथी और योग भाई का प्यारा रिश्ता सामने. આ બધું ગાઈસ આ તન્મય બધું બેઠું કરે છે આ બરાબર. બિચારા યુગને હાથી બનાવ્યો અને હવે એના પર સોંગ બનાવશે. આ ગુજરાતીમાં આપો કઈક એક મોટા હાથી ના, હિન્દી ચાલશે, હિન્દીમાં પણ યુગ સી ડોડિયા લખજો. સો ગાઈઝ યુગ માટે સ્પેશિયલ હાથી રિલેટેડ સોંગ છે ને તન્મયે બનાવ્યું છે બરાબર, બહુ હેવી. આ મનોરંજન માટે જ છો. एक हाथी घूमने निकला योग भाई का साथी, प्रेम की बापू सबका प्यारा हाथी, जंगल की राह पर वो मस्त चला, हर कदम पर खुशियों की लहर ला, हाथी का दिल बड़ा और प्यारा, योग भाई का दोस्त सबसे न्यारा. देखो गाइस પૂરી આઈસ્ક્રીમ. હવે તું આઈસ્ક્રીમ કોઈ દી ખાતો નહીં, મને થઈ ગયો છે કફ, શરદી, ગળું. ઉન્નતિ પટેલનું કેવું એવું છે કે ઉનાળાની શરદી થાય અને ગળું બળે તો તમારે આઈસ્ક્રીમ ખાઈ લેવાનું. જીગા ઉન્નતિ પટેલે હવે કાલે નામ હટ્યું એ वो ढिको મૂકું ને જોરથી आफ्टर આવશે बदला लिया जाएगा उन्नति पटेल से. अभी तो देखो सब लोग बदला गरम से लिया अभी सब लोग वो कैंडी वैंडी खा रहे हैं भाई,
ઓગળી જાય ભાઈ. હું તમારા જોડે વાતો કરવા રે ઓલરેડી અડધી ઓગળી ગઈ. પીવી પડે આઈસ્ક્રીમ, કેવું લાગે? એ નહીં પોહાય બધું. હવે જો આરસીબી અને ગુજરાત ભેગું જાય છે. મૂળ લડવાનું તો ગ્રાઉન્ડમાં જ હોય, બાકી ભેગા તો સેન્ડવિચ ભેગા જ ખાય. જો પંખાઓ બે પાર્સલે ભેગા લઈ જાય. खड़ा हूँ आज भी वही कर लेવાનો હતો. કે રે તે ગાડી ત્યાં ખોલી હતી હમણાં. હા ના જીગો દાવ કરાવે. સો ગાઈસ જો રાતના કેટલા વાગ્યા છે અત્યારે? ઓલમોસ્ટ 4:45. તમે કહેતા હતા આ ચલાવશે મને તો એ જ વેચ છે. અલ્યા હે તમારા ભાઈની પણ આ બધું બહાર લાવી દીધું છે ગાઈસ. અત્યારે આમાં કચરો ભરી દીધો છે પાછો. બરાબર એમને ઓપનિંગ નથી થતા. તમને લાગે છે આટલા સારા ઓપનિંગ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય. જો ગાઈસ આ ઉપર બધું જ અત્યારે નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવ્યું છે અહીંયા. બરાબર કેમ કે આવતીકાલે અહીંયા લાગશે પેલું શું કહેવાય સરફેસ માટેના વ્યવસ્થિત લાગશે. અને એવી આંખો બળે છે. हाँ ये आ चुका है यहाँ पे, मतलब समझ लो कि अब काम शुरू होने की तैयारी में है. જો ભાઈ કેવું ઊંઘી ગયે કેમ કેમ ભાઈ અત્યારમાં હજુ ટાઈમ નહીં થયો. ટાઈમ જ છે અત્યારે ભાઈ, ટાઈમ નહીં થયો ભાઈ. ટાઈમ જ છે. જમવાનું તાર હોય ને તારે તો લે હાલો ઊભા થાવ. એ ભાઈ આ કેવો ઊંઘતો તો, કેવો ઊંઘતો તો અંદર ખબર? અંદર કેવો ઊંઘતો તો? હા ઝડપ્યો. થાક લાગે હું એમનામ જ આવ્યો તો ભાઈ, તું ઊંઘ્યો ને એટલે મેં કેમેરો ચાલુ કર્યો. ચાલુ મેં જોયો ને તને. તો ગમે ત્યારે ઊંઘ આવી જાય ભાઈ. 4 વાગે હું તો 8 વાગે પૂના આવું ભાઈ કલર વાળા પોગેલા હુવા તો દેખી તો ગાઈસ સવાર પડી ગઈ છે અત્યારે. બરાબર અને હજુ તો વાગ્યા છે 5:45. સ્ટીલ કામ કરી રહ્યા છે હજુ બધા. અને આ માણસ એક નંબરના હરામી માણસોનો એક માણસ એટલે આ જે માણસે હજુ સુધી જગાડ્યા અને આયા કેટલે 5:30 વાગે. મોદી શરમ કરી જાઓ. કોઈક માણાની ઊંઘની પથ્થર ના લગાડાય આવી રીતે. જાઓ ને યાર, આમ મીઠું બોલવામાં એટલો માહિર માણસ છે ને કે છોડો ગાઈઝ. હવે અત્યારે અમે લોકો ઘરે જઈશું એટલે હજુ અડધો પોણો કલાક થઈ જશે અહીંયા. ઘરે પહોંચતા વાગી જશે 7 વાગે જઈને સૂઈ જઈશું. 2-3 કલાક સૂઈ પાછા દુકાન આવશું. સો ઓપનિંગની તૈયારીઓ ચાલી રહી છે અને બહુ ગજબનું ઓપનિંગ કરવાનું છે આપણે. તમારે બધાને સપોર્ટ કરવાનો છે. સો બસ આજના બ્લોગ માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા.